પાતાળ યકસ પાતાળ તું ધરી જંબર નાગ સુરા નદ પાય નમા દિગ બાળ દિગંબર યાદ ઈ ડુંગર સાત ઈસાયો નો તેનો સમા નાવ નાથ જને નાર દોત હાથ મસારી એમ હરી કવરાઈ રવેજી જગત મેચ ને વકાલ બેસી ઈશ્વરી ને મારી વકાલ બેસી ઈશ્વરી ને મારી વકાલ બેસી ઈશ્વરી ને મારી વકાલ ચંડને મુંડની સામે એક હાથમાં ત્રિશૂળ હતો એ ચંડને ભરાવી દીધું બીજા હાથમાં ભગવતીના તલવાર હતી એનાથી મુંડને ખંડ કરી નાખ્યું અને આથી ભગવતી છે ને એ ચામુંડા તરીકે પ્રગટ હતી એની ઓન તમે પ્રતિષ્ઠા કરવા માટે જઈ રહ્યા છે સાહેબ આ ભગવતી ચામુંડાની પ્રતિષ્ઠા કરવા જઈ છે મહાકાળના જડમાં ચાલી શકે એવા રાક્ષસોને એક પળની વારી માલિપા મુઠીને જેમ બંધ કરીએ એટલી વારમાં એનું ખંડન કરી નાખે એવી ભગવતી ચામુંડાની જ્યારે પ્રાર્થના અને વંદના કરવા જઈ રહ્યા છીએ એની પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ આ કદાચ તમને થોડુંક અઘરું પડે હવે ને મેં કીધું જો ભાઈ પૈસા હોય તો બસમાં આવે નકે હેંડતા આવે ત્યાં તો બીજો દોડીને આવ્યો કે એ તને ગઢવી મેં કીધું હા તને કોઈ શક મને કે અરે રે હાય હાય નાની ઉંમરમાં ગઢવી થઈ ગઈ કીધું આ માં થાવા જેવું નથી આ તો માએ જણ્યા તારથી છે ત્યાં તો ત્રીજો આવ્યો મને કે તમે ગઢવી ઓલા કહેતા હતા તમે ગઢવી મેં કીધું હા મને કે હા ઓલા ગુજરી ગયા એવું ગઢવી ને મેં કીધું હા ફરીને આંટો દેવા આવ્યા છે એટલે જ્યાં ગઢવી શું છે એ ખબર નથી એને તો ક્યાંથી સમજાય અને સ્ટેજ માંથી ગયા અને કાર્યક્રમની હજુ તો શરૂઆત કરીએ નો કરી કારણ કે અમને ભીડાય નો ભીડાય એવું ને હમણાં તમારે છોકરાએ મને પ્રશ્ન કર્યો અમારા નિશાળમાં હું તો અહીં છું મને કે તો હું પાસ મેં કીધું હા તું પાસ એમ નહીં સાચું લખી આપો હું પાસ મેં કીધું હા લખી આપ્યું તું પાસ મને કે મેં કીધું હવે તું કે અજવાળે ન દેખાય એવું શું મને કે સાહેબ અંધારું ક્યારેક છોકરા અમને ગોઠે ચડવી દે છે એટલે હળવી વાતો તમારા સામે લાવીશ આ બધું હળવું હળવું લાવીશ મને એ ખબર પડે કારણ કે તમને હળવું સમજાશે પણ માનો પ્રસંગ છે એટલે માને યાદી કરવી પડે ભગવતીની એટલે હું માની યાદી કરું છું બાકી તમને હું આનંદ જ કરાવવાનો છું હું આનંદ કરાવવા માટે આ ગામમાં આવ્યો મને દાડો શિવ લઈ આવ્યો છે મને ખબર છે કે આ પ્રતિષ્ઠા થઈ એના પછી આ ગામમાંથી પાછો વળીને ઘરે નથી ગયો આ દાડો લઈ આવ્યો છે અને એક બીજી વાત ચોખવટ કરી દઉં અમારા આ શિક્ષક હોય ને એનાથી ઘણી બધી વસ્તુ અમુક અમુક ન થાય બીડી નહીં પાન નહીં ગુટખા નહીં માવા નહીં મસાલા નહીં કનુભાઈ આ બધું અમારા ન થાય એમાં એક શિક્ષક આખી જિંદગી આવું પાન નહીં બીડી નહીં મસાલા નહીં કાંઈ નહીં કરેલું આખી જિંદગી નહીં એટલે એમને રિટાયર થયા ને એટલે વિચાર આવ્યો કે આ 35 નો માવો કેવો આવતો છે લાઈવ ને ખાઉં એક દુકાને ગયા ત્યાં જઈને કીધું કે ભાઈ ક્યાં એક 35 નો માવો બનાવીને એટલે ઓલો કે અરે ગુરુજી તમે તું કોણ તો કે હું જગો 9માં ફેલ થયો હતી ગુરુજી ને એમ કે આ નહીં ખવાય 2-3 કલાક છોડીને ત્રીજે ચોથે ગલે ગયા ન્યા ગયા એટલે જઈને કીધું કે ભાઈ સરસ મજાનું એક બંગલા પાન બનાવ બરોબર સાહેબ તમે ઠીક તું કોણ તો કે હું ભીખો 8માં નપાસ થઈને ઉઠી ગયો બસ ગલો કર્યો આમ ને આમ શિક્ષક ગુજરી ગયા ને એટલે ઉપર ગયા એટલે ચિત્રગુપ્ત ખુશ થઈ ગયા કે તમે વિદ્યાર્થીઓને સારું જ્ઞાન આપ્યું છે વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવ્યા છે એટલે અમે તમારા ઉપર ખુશ થઈએ છીએ તમને સ્વર્ગમાં તો સ્થાન મળે જ માસ્તરને મળે હો પાછા માસ્તરને સ્વર્ગમાં સ્થાન મળે કે તમને સ્વર્ગમાં તો સ્થાન મળે છે પણ તમને એક્સ્ટ્રા 10 મિનિટ આનંદ કરવાની મળે છે તમારે જે આનંદ કરવો હોય એ આનંદ કરી લો આ બાજુ મીઠાઈની થોરુડે મીઠાઈ ખાવી હોય મીઠાઈ ખાઈ લો આ બાજુ ભજન સત્સંગ ચાલે તમારે ભજન સત્સંગમાં જાવ ભજન સત્સંગમાં જાવ આ બાજુ મોટી બજાર છે તમારે ખરીદી કરવાના કોઈ અરમાન રહી ગયા હોય તો કાંઈ ખરીદી કરી લો તમારી પાસે 10 મિનિટનો ખેલ છે જે આનંદ કરવો હોય કરી લો એટલે શિક્ષકે વિચાર્યું કે મીઠાઈ બહુ ખાધી ડાયાબિટીસ થી માંડીને ગાંડાબિટીસ થયો ત્યાં સુધી હા અને રાતે મારા જેવો જીવ હશે ભજનમાં જાતો હતો એટલે કે ભજનમાં બહુ જ્યો પણ ફિલ્મ કોઈ દી જોઈ નથી અને અહીંયા ચિત્રગુપ્તે કીધું કે આ ખંડમાં તમારે
અપ્સરાઓ નાચગાન કરવા ઉતરવાની છે, ઈ જોવા જાવ્યો તો ઈ જોવા જાવ ઈ રેડી લાગે. એટલે માસ્તરને એમ થયું કે આ અપ્સરાઓ ઉતરવાની શયનખંડમાં, ઈ શયનખંડમાં જવું છે. એટલે ઈ અપ્સરાઓ જે ઉતરવાની હતી નાચગાન કરવા, ઈ ખંડમાં ગુરુજી પ્રવેશ્યા. એમાં ઘર કરતી 3 અપ્સરાઓ ઉતરી, એમાં વચલી અપ્સરાએ વંદન કર્યા. અને એમાં ગુરુજી ભડક્યા, તું કોણ? તો કે હું ખાલતા. પેલા નપાસ થઈને ઉઠી ગઈ, સીધી આવી. એટલે ક્યાંક ક્યાંક આવી વાતો તમારા સામે હળવી લાવીશ, હળવી વાતો. પણ પેલા આપણે અહીંયા પરમ પૂજ્ય વંદનીય આત્મહંસ સાહેબ અહીંયા હાજર છે, એમની હાજરી હોય એટલે બોલ્યાથી બકવા તણી અને બહુ લાગે છે બીક. થોડું બોલાય અને ઠાવકું બોલાય તોય ઠાકર છે ઠીક, એવી કઈક ઓછું બોલી અને બંને સાંભળવાનો લાવો લેવો છે. ત્યારે રમેશભાઈ પરમારને અને પરમ પૂજ્ય વંદનીય આત્મહંસ બાપુ જેમને સાંભળવાય લાવો છે, એટલે જેટલા બેઠા છે એટલા એક વખત જોરદાર જયનાદ કરશો અને પછી તાળીઓના ગગડાથી વધાવશો. બોલ શ્રી આત્મહંસ સાહેબ કી. અને આત્મહંસ બાપુને કહીએ આવો બાપુ બિરાજો. તો 2 હાથ ડાબો અને જમણો 2 હાથ ભેગા કરીને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લેશો આત્મહંસ બાપુ. જે તો બોલો થોડો. આજે કોલીવાડા આંગણે, કારણ કે આવો દિવસ બહુ મહાન કે પ્રતિષ્ઠા. જીવનમાં બધું મળે છે પણ માણસને પ્રતિષ્ઠા મેળવવી કઠિન છે. એટલે માતાજીની અને ગોગા મહારાજની પ્રતિષ્ઠા નિમિત્તે આપણે બધા ભેગા મળ્યા છે. આજે સંતવાણી, આજે રાત્રે જાગરણ, સારું કે મહાન કે જાગરણ, સંતોની સંતવાણી. આજે રમેશભાઈ પરમાર ખૂબ ખૂબ આપણને આનંદ લેવડાશે અને લેશું સૌએ. કારણ કે જીવનમાં એક જ સંતવાણી, એક જ ભજન, બીજું કાંઈ નહીં. સંતો મહાપુરુષો એવું ભજન કરી ગયા છે, વિચાર કરો. ખરેખર મહાન ભજન કરી ગયા, એવું ભજન કરી ગયા છે તે આપણે એ નિમિત્તે ઉજાગરા કરી, જાગરણ કરી, એવું સંતો મહાપુરુષો ભજન કરી ગયા છે. ભજન કર, ભજન કર. વિચાર તો કરો. હમણાં દાદા ત્રિકમની વાણી બોલી ગયા, બાબા રામાપીરની વાણી બોલી ગયા. કારણ કે ભજન, આ જીવનમાં ભજન નથી તો કાંઈ પણ નથી. એવો મનુષ્ય અવતાર પરમાત્મા દીધો, સદગુરુ પરમાત્મા. વારે વારે મારા બાપા નહીં મળે એટલે કીધું ભજન કર, ભજન કર, ભજન થી ભાવ પાડશો. ભજન માટે પામ્યો મનુષ્ય અવતાર. સદગુરુ પરમાત્માની કૃપાથી બધું મળે છે. કોણ છે ને ભજન મેળવવું બહુ મુશ્કેલ છે. કારણ કે સમય, એનો સમય લેવો પડશે. સમય વગર ભજન નથી થતું. એટલે આવો સમય મળ્યો સદગુરુ પરમાત્માની દયાથી. આ માનવ જેવો દેહ 184 ફરતા ફરતા ફરતા, સાંભળજો મારા બાપાઓ, અમને બીઓ જશે. વિચાર તો કરો. આપણાને કેટલું જ્ઞાન છે, ઘણું જ્ઞાન છે. કારણ કે હસવું એ બરોબર છે, આનંદ લેવો જીવનમાં એ બરોબર છે, પણ એવો એક આનંદ લઈને જાય, સમજ્યા? ખરેખર બહુ મહાન કહેવાય. વિચાર કરો, આવો જીવન અને એમાં આનંદમાં આનંદમાં જીવન વહી જાય તો મારા બાપા નકામું છે. ખરેખર આ મનુષ્ય આવ્યો એટલા માટે સદગુરુ પરમાત્મા ને છોકરાઓ તોફાનો શું કરો, અવાજો શું કરો, આમને રહી જશે મારા બાપ, હમણાં સવાર પડી જશે, એમ જિંદગી હમણાં વહી જશે.
હા હમણાં જ જિંદગી પૂરી થઈ જશે, પછી પછી ઉપાધિ આવે, પછી મેં કે હવે પરમાત્માનું કાંઈ નામ ના લીધું મારા બાપ. એટલે જો બને સાંજ સવાર જે બને તે પરમાત્માનું નામ ધ્યાન. માતાઓ ઓછો બોલો, કારણ કે ભજનમાં આવ્યા છો. અને બોલો તો બોલો ને બાપા, કારણ કે આવું ભજન આમ તો જુઓ કેટલો ખર્ચો કર્યો છે એના માટે. તો આપણે ભજન સાંભળવા માટે આટલો બધો ખર્ચો કર્યો છે કે આજે રમેશભાઈ પરમારનો પ્રોગ્રામ છે તો ભજન આપણાને મજા આનંદ આવશે, સમજ્યા? એટલા માટે ભજન માટે આ બધુંય આપણે સબ છોડી અને સત્સંગ ભજનમાં યાદ થઈ, અને ભજનમાંથી જો કાંઈ બે શબ્દો ન લઈ જાય તો આપણો આશે ધક્કો છે. માટે મારા બાપો આ ફેરો આયા, આ ધક્કો છે. સદગુરુ પરમાત્માને દયાથી એવું જીવન મળ્યું છે, એવું લઈને જવું છે. જો પણ લેવાય તો લેજો સદગુરુ પરમાત્માનું નામ, સમજ્યા? સાંજ સવાર ઉઠી બાપા ન લેવાય નકા. એટલે કઈ વાંધો બોલે આપણે વાંધો નથી કાંઈ, એ તો કોઈ આમ જ રહેવાનું છે બાપા. એ તો હાલ્યા કરે. કીધું છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલ ગુરુ વાક્ય, મોક્ષ મૂલ ગુરુ કૃપા. સદગુરુ પરમાત્માની કૃપાથી આવો સમય મળ્યો છે મારા બાપા, બહુ મહાન. વારે વારે નહીં મળે હો. એટલે જે બને તે સદગુરુ પરમાત્માનો છે ને નામ લેજો, ભજન કરજો. જે બને તે કરશો ને બધા કરી કરીને આવ્યા છે મારા બાપ. અડાડા ત્રિકમ નું નામ તો લેજો. हमने कह गया बाना तुम्हारा बाप जी गुरु त्रिकम तारा हार, अब तुझे निगाहों में लगा तुम्हारी लार. एक एनो नाम लो संस्वार तो महान છે. આ બધું એનું જ છે. સદગુરુ પરમાત્માની દયાથી આપણે માતાજીની પ્રતિષ્ઠા કરી, એક નાનું એવું મંદિર બનાવી, તો આ તો મંદિર તો મોટું બહુ મહાન છે. આ મંદિર વિચાર તો કરો ક્યાં લગી મંદિર છે એનો. આપણે તો નિમિત્ત એક કુળની અંદર કે મંદિર બનાવી તો આપણે કુળની અંદર પગે લાગી. બાકી હું તો જગદંબા શક્તિ ભવાની અને બાપા આ બ્રહ્માંડ જો મંદિર છે ને એક આપણે નાની દેરી બનાવી. શું કરું જીવન સાહેબ કે બધું આ બધું છે તારું જ બનાવેલું છે પરમાત્મા. આમાં તો મારું શું છે? કાંઈ પણ નથી, બધું તારું જ બનાવેલું છે. અને તારા બનાવેલી અંદર હું જ પણ બેઠો છું, સમજ્યા? આ બધું તારું જ છે. આ જીવો તો તારું, ઘી બનાવેલું તારું, ભાઈ હમણાં વાત ના કરી, બધું તારું જ બનાવેલું છે. મને પણ તે બનાવ્યો છે તો હું તને શું કરી દઈશ, સમજ્યા? સજીવો પૂછે નજીવાને તું મને કાક દે, તો તારો બેહાડ્યો હું બેઠો, તારી એક ફૂટી કે બે. આ માતાજીની પ્રતિષ્ઠા, ગોગા મહારાજની પ્રતિષ્ઠા વિચાર તો કરો, બહુ સારું કહેવાય. કારણ કે આસ્થાના દેવ છે આપણો. આસ્થાનો એ આપણો શ્રદ્ધા છે, વિશ્વાસ છે ત્યાં આપણાને. બાકી તો સમજ્યા મનસા માલંગ ગોરો કે જાગતાના સેવ, જાગતાના સેવ તો ને મળે મનોરંજન દે મારા બાપ. કાનાથી પથ્થર પૂજે હરીફ ક્યાંય પણ નથી, અહીંયા જ છે. બાકી તો આપણામાં ખપશે કાંક મારા બાપો, પથ્થર જ છે. ઘણા સંતો મહાપુરુષોએ વર્ણન કર્યું, ખૂબ ખૂબ વર્ણન કર્યું, પણ જે જેને અનુભવ થયા અહીંયા બોલ્યા બાપા. એટલે બધાનો તો અનુભવ આવો થાય, કદી નો થાય, સમજ્યા? એટલે આસ્થાનો દેવ છે, બરોબર છે. બોલો ત્રિકમ સાહેબની ભરવાનું છે રમેશભાઈ ને. કારણ કે આપણે સત્સંગમાં તો ઠીક છે, કારણ કે બધાને સત્સંગનો તો રસ બરોબર છે. કેટલું સત્સંગ સમજાય તો ઘડી દો ઘડીનો હે,
घड़ी में याद याद में पुण्य याद तुलसी संगत साध की कटिंग छोटी बस थोड़ी कज बाकी आज प्रोग्राम लेवानो છે તો આજે રમેશભાઈને સાંભળવા છે મહાન કલાકાર આપણા કારણ કે આપણે આંગણે વધાર્યા છે બહુ મહાન કહેવાય ગુરુ કૃપાથી આવો જીવન મળ્યો મનુષ્ય દેહ મળ્યો એ જ મહાન આવો દેહ મળ્યો હરિગુરુ ને સંતની ભજન થાય ઓહો એની બંદગી થાય એનું નામ લેવાય જે હો આવો દિવસ મળ્યો જુઓ તો ખરા ખરેખર નહીં મળે પછી પછતાવો થાય બાપ એના કરતા કેવો સમય મળ્યો जबरदस्त खाना पीना सोना वो पशु समाना है बाप बाकी तो आओ जीवन मळ्यो છે સદગુરુ પરમાત્માનો નામ લેતા રહેજો મારા બાપ થોડું 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 ખાજો ઓછો ખરેખર ખાવા પીવાનો ઓછો બહુ મહાન સૂક્ષ્મ આહાર સૂક્ષ્મ લેવાનો જબરદસ્ત કોની પાસે તબાના તમારા બાપજી ગુરુ ત્રિકમ તારણહાર અબ નહીં આથડો લજા તમારી લાલ બીજે ને આથડો મારા બાપ એની લાલ લાગી જવાનો એજ ધારે તેને ઢોકડા એ કોઈ રાખે વિશ્વાસ ખીમ સાહેબ ના બાલકા બોલ્યા ત્રિકમદા अमर पियालो मारा गुरुजी पायो मैं मस्ताना करो रे दीवाना हमारा परनी आशा करो तो छोड़ी देजो रे तमे अभिमाना अमर पियालो मारा गुरुए पायो मन मस्ताना में फरो रे दीवाना हमारा परनी आशा करो तो छोड़ी देजो रे तमे अभिमाना
પિયાલો મારા ગુરુએ પાયો. जितना ही लंबा जितना ही चौड़ा कितना ही ब्रह्म तारे अनमाना कितना ही लंबा कितना ही चौड़ा कितना है ब्रह्म तारे अनमाना सो ही शब्द का वेद बताओ सो ही शब्द का वेद बताओ और सुनो रे तमे सब ज्ञाना और सुनो रे तमे सब ज्ञाना अमर पियालो मारा गुरुए पायो. आपके जूता पवन के जीना आदम है या परम पारा मावधे घटे दिन राखे बराबर कायम वसे कीर्तारा अमर पियालो मारा गुरुजी पायो. प्रतीक बिना ना बाबा पंडित केवाणा ए भले वजे पुस्तक पाना वरती वारी कोई दीवरे नहीं फलारे नाम ये ना पंडित केवाणा अमर पियालो
ખાલ જાવે જોજડા બાના આપને સૂજે પથરા પૂજે એવા ઘરે સાહેબ ના પૂરા ધ્યાના એવા ઘરે સાહેબ ના પૂરા ધ્યાના અમર પિયાલો મારા ગુરુજીએ પાયો अब नहीं आऊं मैं अब नहीं जाऊं अब धरूने में तो थोड़ा जाना एक कहे रवि राम गुरु भाण प्रतापे केवा कहे रवि राम गुरु भाण प्रतापे लखी दियारे गुरुवे परवाना अमर पियालो मारा गुरुजीए पायो अरे जाओ तो वालम करिए वातो तम बिना रे नथी रे वातो आवो तो वाला मारा करिए वातो ये वात बिना रे नथी रे वातो आजी मड़ियो रे ये कांतो ए माला अरे जोए जोए ने मोड़िए जातो एवे दीवा बिना पड़े नहीं भातो जोए जोए ने वाला मोड़िए जातो दीवा बिना पड़े नहीं भातो एवी भारत जिले भी तू ए मारा मावा बोले
मारे मोले आवे नहीं मावो माथे से नो दावो एवा मारे मोले आवे नहीं मावो यो आवड़ो ये भावो ए मारा मावा बोले आ साहेबे भांगियो भ्रातो बापा जीवन साहेब ने दीदी जो डाटो जीवन साहेबे तो भांगियो भ्रातो जीवन साहेब ने दीदी जो डाटो मारे वर्षी ये सवातो वर्षी रही ये सवातो ए मारा मावा बोले आओ राम भजवाने मारे रे तो पूर्व जन्म निरे मारे बोले आवजो ये मंदिरिया बापो तेरा ये खोवाना होगी ए वो तो दीवड़ो दीवड़ो रे लेने आलो जोती जोती मारी मोगी ये मारा ना होगा कोन जड़ियो जड़ियो होए तो आविन के जो मारी मोगी रे ये बड़ा नाम होगा
બાદલ રે દરિયામાં સંતો ડૂબકી હવે તે ના હોજી એ તમે મોતીડા મોતીડા લેજો એ માથી ગોતી એ મારી મોગી એ મારા ના મોઘા મોઘા બહુ મોતી એવા સિરિયે ને ગલીએ સંતો સાદ એ પડાવ એ મારા દસરે દરવાજે હારો જોતી જોતી મારી મોઘી એ મારા નામ એ કોઈને જડિયો જડિયો હોય તો આવીને કેજો આજે મારી મોઘી રે એ મારા નામ ગુરુ અનવર પ્રતાપિદાસ પરવે બોલ્યા હોજી એવું તો હરખે એ હારને પરોવતી મારી મોખી એ મારા નામ મોઘા મોતી એ કોઈને જડિયો એવા જડિયા હોય તો આવીને કેજો મારી મોખી એ મારા નામ મોઘા મોઘા બહુ મોતી મારી મોખી એ મારા નામ મોઘા મારી મોખી રે એ મારા નામ મોઘા મોઘા સદગુરુ ભગવાન બોલો ત્રિકમ સાહેબની આવા મોતી છે બાપા મોઘા દયાથી આપણે બધા ભેગા મળ્યા છે कर सदगुरु से और सब झूठे बाड़े बाजी देख पतंग के रंग सब है दुनिया राजी समझ्या એટલે આવું છે મારા વાલાઓ એની ઉપર જ રાજી છે બાકી તો સંતોના શબ્દો કે સંતોની વાત જો કાક આપણા હૃદયમાં ઉતરે ને ધ્યાન ઓ મારા વાલાઓ ખરેખર અમે તો વારંવાર પરમાત્મા જેવો સદગુરુ પરમાત્માની દયાથી કૃપાથી મનોજ એક જ જીવન એવો વિચાર તો કરો સંતો આપણા મહાપુરુષો કેવા કેવા થઈ ગયા અને હજી પણ આ ધરતી પડશે નથી એમ નહીં મારા બાપ થવાના એટલે રાહે હાલજો બોલો ત્રિકમ સાહેબની આપણે ભાઈના સાંભળવાના ખૂબ છે તાજા લગ્ન થયેલા તાજા જેને કઈ હોય આવ્યા એમ. તાજા લગ્ન થયેલા ને ભજન સાંભળવા આવ્યા ભજન સાંભળવા આવ્યા ને એટલે એમણે સરસ મજાની ફરમાઈશ આપ્યો આવી જ આમ ચિઠ્ઠી આપી તરત હમણાં જ મને એક ભાઈ ફરમાઈશ આપી જોતા જોતા રે અમને જડિયા સાચા સાગરના મોતી આ એના મોતીડા અઠવાડિયું થયું ઈ ગામમાં ફરીથી ભજન થયા ઈનાય બે ભજન સાંભળવા આવ્યા હતા પણ એમની ફરમાઈશ બદલાઈ ગઈ એક જણે હમણાં ચીઠી આપી એક જણે હમણાં ચીઠી આપી ને ચીઠીમાં હું લખ્યું ખબર છે જોઈ જોઈ વોરીએ જાતું કીધા વિના નથી
અઠવાડિયા પછી ત્રીજા ભજન થયા, હાવ ફરમાઈશ બદલાઈ ગયું, હાવ ફરમાઈશ બદલાઈ ગઈ. ત્રીજી વખત સાંભળવા એક આમ ફરીને બેઠું ને ફરમાઈશ આપી, પણ ફરમાઈશ શું આપી ખબર છે? હંસલા હાલો ને મોતીડા નહીં પડે. ચોથી વખત ભજન થયા ત્યારે તો હાવ ફરમાઈશ બદલાઈ ગઈ. પછી ઓલે બેને તો ફરમાઈશ નો આપી એના પત્નીએ, પણ ઓલે ભાઈડે ફરમાઈશ આપી. એને કીધું કે રોઈ રોઈ કોને સંભળાવ? કીધું તારા બાપને અમે શું કરીએ એમાં? રોઈ રોઈ કોને સંભળાવ? ફરમાઈશ બદલાઈ જાય, પણ ભજનની વાત, ભજન કરે જીતે મનવા, વજન કરે હારે, વજન કરે હારે મનવા, ભજન કરે જીતે. બિલી દલથી તોડ કરો તો બને પવન પર ફોટો, અને મૂકો હિમાલય હેમ નો તો થાય મેરુથી મોટો. ઈ વજન કરે હારે મનવા, ભજન કરે જીતે. એમ બાપુએ સરસ મજાના ભજન કર્યા છે. અને આ કીધું ને એટલે બેનો નામ આનંદ આવી ગયો. હા, બહુ આનંદ આવ્યો. મને એક બેન બ્યુટી પાર્લર માં ઓલા કટલરી વાળા ની ગયા. સાંભળ, એ તમે થોડી વાતો ઓછી કરો. કટલરી વાળા ની ગયા એટલે કટલરી વાળા ની વાત જઈને જેવા ઉભા રહ્યા એવા કટલરી વાળાને કીધું કે તમારી દુકાને તમે જે કાંઈ રાખો એ હારી વસ્તુ રાખો. તો કે હા, હારી વસ્તુ રાખીએ તો જ ગ્રાહક આવે, ને કે તો ના આવે. એટલે કે પણ બધી હારી વસ્તુ રાખતા જાવ. તો કે પણ બધી હારી વસ્તુ છે બેન, આ તમને જે ગમે આમાંથી લઈ લો, બધી હારી જ વસ્તુ છે. તોય કટલરી વાળાને ધમકાવવાની પણ કે હારી વસ્તુ રાખતા છો બેન, આ સરસ મજાના શો પીસમાં બધાય વસ્તુ પડી છે, તમને ગમે એ ઉપાડો ને. હારી વસ્તુ હું નથી, હારી વસ્તુ નથી એમ કીધા કરો છો. પણ આમ હીરો હિરોઈન ના હારા ફોટા રાખતા હતા. પણ એ ફોટાનું તમારે શું કામ છે? કે પણ તો કે આવા કાળા ડિબાંગ ફોટા તમે અહીં રાખ્યા, એના કરતા કઈક હારા ફોટા રાખતા હોય તો. એટલે ઓલા દુકાન વાળો કે બેન એ ફોટો નથી, અરીસ્યો છે, અમુક મોડી ટ્યુબલાઇટ પડશે. એ ઘરે જોઈને જાવ ક્યારેક, પછી બીજાની ભૂલ્યું કાઢો. અને આપણે તો ભૂલ્યું કાઢા સલાહ દેવા એના માટે હરદાયા છીએ. સરપંચ આપણે એના માટે એક જણા નાખે આંધણી થી એક જણા નાખે આંધણી થઈ ને એટલે આપણે સલાહ સૌથી સહેલામ સહેલું હોય તો સલાહ. આ કાર્ય થતું હોય બે જણા આવીને કે આમ કર્યું એના કરતા આમ કર્યું હોય તો સારું, આમ કર્યું એના કરતા આમ કર્યું હોય તો સારું. સંભાઈ તમે આવડું મોટું કાર્ય કરો એટલે સલાહ દેવા વાળા હોય. આમ કર્યું એના કરતા તમે આમ કર્યું હોય તો સારું. તું કોક દી કરીને પછી બીજાને સલાહ દે. એમાં એક જણા આંધણી થઈ, આંખે આંધણી થઈ ને એક જણો આમાં મળ્યો કે આ હું છું ટેડા જેવું, તો કે આંધણી થઈ. તો કે લીમડાના પાંદડા વાટીને સોપડો મટી જાય. બોલો બીજે દી હવારના લીમડાના પાંદડા લાવીને વાટીને સોપડ્યા. લીમડાના પાંદડા સોપ્યા ને બીજે દી બીજો મળ્યો. એને પૂછ્યું કે આંખે ટેડા જેવો હોજો, તો કે આંધણી. આ માથે હું સોપડ્યું, તો કે લીમડાના પાંદડા. કોણે કીધું? તો કે રમેશભાઈ. હવે એને શું ખબર પડે? એના તો ભજન ગાવાના હોય, થોડી ખબર હોય. તો લીમડાના મૂળિયા સોપડાય, મૂળિયા. બીજે દી લીમડાના મૂળિયા લાવીને સોપડ્યા. બીજા દી લીમડાના મૂળિયા સોપડ્યા. ત્રીજા દી ત્રીજો એક ખામો મળ્યો. એને પૂછ્યું કે આંખે હું છું ટેડા જેવો, તો કે આંધણી. આ માથે હું ચોપડ્યું, તો કે લીમડાના મૂળિયા. કે કોણે કીધું? કે ચતુર્દાન. એને હું ખબર પડે? સાહિત્ય આવડે, હવે કઈ થોડી દવા કરતા આવડે. ઈ નો હોય તો કે ઝેરી હાટેડો સોપડો, ઝેરી હાટેડો. ત્રીજે દી ઓલો ઝેરી હાટેડો લાવ્યો ને ઈ સોપડ્યું. આમ કરતા કરતા દવા બદલતો રહ્યો. એમાં આંખ જતી રહી ને આંધળી વધી, મૂળ મુદ્દો જાતો રહ્યો. સલાહમાં કઈક નું કઈક જાતું રહે. ઘણી વાતો સમજાય મોડી. હા, હમણાં એક જણો મને મળ્યો, મને રાધનપુર બસ સ્ટેન્ડ માં પેટ પકડીને હવા માંડ્યો. મેં કીધું સે શું? મને કે તમે 5 દી પેલો જોક્સ કીધો ઈ આજ મને સમજાણો. અમુક ટ્યુબલાઇટ ગોળો છે ને ફડાક કરતો ઉપડી જાય. ટ્યુબલાઇટ છે 3-4 વાર ઝબ થાય, અને અમુક વાર તો ચોક હલાવવો પડે એટલે મોડી ઉપડે. હા, અમુક પડતી, અમુક ને મોડી ટ્યુબલાઇટ ઉપડે, અમુક એના ચોક ની ખરાબી હોય. એક જણો હમણાં રાધનપુર ની બજારમાં એક જણા ફડા મારવા માંડ્યો. બૂટ કાઢીને બૂટે મારવા માંડ્યો. મેં કીધું એ ભલા માણસ, આને હું કામ મારે છે? મને કે એને 15 દી પહેલા મને ભૂંડ કીધો. 15 દી પહેલા કીધો તો આજે હું તું આને મારે છે? મને કે મેં ભૂંડ આજે જ જોયો. મોડી ટ્યુબલાઇટ ઉપડે, ખબર ન પડે તો મોડું ઉપડે. અને અમુક ટ્યુબલાઇટો તરત ઉપડે. એક હાહુ અને વહુ ઝઘડતા હતા ને, એટલે એમાં સાસુ વહુ ઝઘડતા હોય ત્યારે એનો દીકરો કે એટલો એનો પતિ હાજર હોય તો એ કેનું ઉપરાણું લે, આપણાને ખબર.
એટલે એના ઘરના ઉપરાનું લઈને એની માને કે હવે તમે જૂના જમાના ને તમને કઈ ખબર ન પડે ને તમે આમ ને તેમ ને. એમાં એનો બાપો સાંભળી ગયો કે બેટા ગગજી તે કે હા ગાડું જોડો આપણે ખેતરે જઈએ. ગગજી ગાડું જોડ્યું ખેતરે લઈ ગયા ને ખેતરે એક કૂવો હતો એ કૂવો ઉતારી બે પગાની વચ્ચે લાકડી નાખીને રાંઢવેથી બાંધ્યો ગગજીને અને પછી ભાઠે માર્યો. લઈ કોઈ દી તારી માન નામ લઈ કોઈ દી ગગજી ડાયરું પાડે બાપુ છોડાવો તમારી ગા તમારી માકડી કે આજ પછી કોઈ દી કહીશ કે મને માર્યો તો કે કોઈને નહીં. એ છોડીને ગગજી કે હાથીના બે ભારા નાખો ને હાલો હવે ઘરે આવી ગયા હાથીના ભારા લઈ. ગગજી ભૂલી ગયા તે દિવસથી કે માનો વાંક કઢાય નહીં આમ કરતા 3-4 મહિના તો નીકળી ગયા પણ 4 મહિના પછી હાહુન વહુ ફરી ઝઘડ્યા એટલે ગગજી થોડો ઉતાવળો થયો કે માં તને ખબર ત્યાંનો બાપો કે બેટા ગગજી તે કે હા ગાડું જોડો. ગગજી કે ના બાપુ એ તું ભૂલી ગયો તો માનો હું એમ કહેતો હતો કે માં તું સાચી છો. એ હુએ દીકરા મને ખબર છે એ તો પરોણાના ઘા આવે છે. અહીં કોણ સારાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે મતલબ થી છે બધાને નિસ્બત બાકી અહીં કોણ ખરાને પૂછે છે. અરે ફૂલોમાંથી અતર નીચોવી કોણ દશાને પૂછે છે સમય અને સંજોગ ઝુકાવે છે બાકી અહીં કોણ ખુદાને પૂછે છે. કઈક ઠીકડા મારે છે એમાં કઈ છે નહીં રમેશભાઈ. એક જગ્યાએ પ્રોગ્રામ આવી ગયા ને હાર્મોનિયમ ભૂલી ગયેલા હાર્મોનિયમ લઈ ના ગયેલા હાર્મોનિયમ ભૂલી ગયેલા. એમાં અમે કીધું ગામમાં કઈ હાર્મોનિયમ મળશે એક બાપુ કઈ ગયા બાપુ આમ ધુઆ પુઆ કેવા ધુઆ પુઆ ગામમાં કોઈ કથા ન કરવા દે બાપુ ઈ બાપુ એવા ધુઆ પુઆ ગામમાં કોઈ કથા ન કરવા દે. કોઈ કથા કરવા આવે ને એટલે પોથી પડાવી લે તું ક્યાં જાણતા है तो संस्कृत में कुछ नहीं जानता तुझे कुछ पता नहीं चलता है એમ કરીને પોથી પડાવી લે. અમારા ગામમાં કથા તું નહીં કરેગા એટલે કથાકાર કોઈ ગામમાં પગ ન દે. એમાં એક તાજો ભણેલો કથાકાર આવ્યો એને કીધું કે આ ગામમાં કથા કરવી છે ગામના બધાને ભેગા કર્યા તમારા ગામમાં મારે કથા કરવી છે તો કે અમારા ગામમાં કથા કરવી હોય તો અમારા બાપુને પૂછવું પડે. તો કે હાલો મંદિરે ગયા મંદિરે જઈને કીધું બાપુ अपने गांव में कथा तू क्या कथा करेगा तू क्या जानता है तो कि बापू તમે કોત કથા કરું બાકી બળજબરી નથી. તો કે मैं पूछूं उसका जवाब दे फिर तू कथा करेगा. પછી બાવા હિન્દી तुम चल के जाओ हम हैंड के आते हैं. ई बरोबर आम धूनो હતો ધૂનામાં આમ ગોળ લીટો કર્યો. બોલ ये क्या है गोल લીટો કર્યો. સંસ્કૃતમાં ગોળ લીટા થોડા લખ્યો ये क्या है बोलो 5 मिनट परस्यो वળી ગયો. बापू ये तो मुझे नहीं आता है. बापू धीरे धीरे कीधुं खाना पड़ता है खाना तो क्या हाँ ये रोटले का निशान है. गाम वाला के हमारा बापू के हासु एमा उभो છે ઓલો નવો યુવાન કથા કરવા આવ્યો હતી. બાપુની દાઢીમાંથી એક વાળ ખીચી અને પોતાના ખિસ્સા મૂકી દીધો. એટલે ગામનાએ પૂછ્યું કે અમારા બાપુની દાઢીમાંથી બાલ તમે શું કામ તોડ્યો. તો કે હું જ્યાં આશ્રમમાં ભણતો તો મારા ગુરુએ કીધું હતું કે કોઈ સારો તારાથી બુદ્ધિશાળી મળે કોઈ તારાથી વિદ્વાન મળે એની દાઢીમાંથી એક બાલ તોડી અને ખિસ્સામાં મૂકો તો પૈસા ન ખૂટે કોઠી મૂકો ધાન ન ખૂટે ઘરે રાખો તો અનાજ ન ખૂટે. આખું ગામ ઉગડ્યું. મોરે બાપુ કેરે ગામ બાપू बाल दो बापू माखन चोपड़ता जा मेरे पास एक बाल भी नहीं बचा. बापू ना सोटली ना ले लीधा. आवा धुआ पुआ हाँ घना 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 एवा होय छे. आ बापू એટલે તો હું જાહેરમાં ઘણી વખત કહું છું બાપુ કરજો ઘણી વખત હું જાહેરમાં કહું કે સુધારે ને એનું નામ સંત. આ સંત કહેવાય. સુધારે એનું નામ સંત બાકી બગાડે એ તો બાવા. બગાડે એ બાવા સુધારે એ સંત. એ બાવાની વાત કરું ને બાવાની સંતના બે પ્રમાણ તમને આપું. બાવા કોને કહેવાય સંત કોને કહેવાય. એક જણો એની પત્નીને કે હવે તમે મને નહીં હાચવી કે હું બાવો થઈ જાય. એની પત્ની કે અરે રે તમે બાવો થઈ જાવ કે હા હા બાવો થઈ જાય. કે પણ તમે હાચે બાવો થઈ જાય છે કે હા હું હાચે બાવો થઈ જાય. કે તમે બાવો થઈ જશો ખાશો ક્યાં. પત્ની છે ને તમે એમ તો પત્ની બનાવવામાં આમ દેહી મને કે તમે ખાશો ક્યાં. ચિંતા થાય ને પત્ની છે ને એ જ ચિંતા કરે. હા પત્ની એટલે પતિનું અર્ધું અંગ અર્ધાંગના કહેવાય. અર્ધું અંગ અર્ધું અંગ એટલે એનો અર્થ એવો નહીં બેનો કે પતિ ખાય એટલું ખાવું ને પતિ જાય જાવ. હા એ અર્ધાંગના એટલે એવો અર્થ નહીં.
અને ઘણી વખત તો થાય એવું, એક દીકરીને પરણાવીને મૂકતા હતા ને એટલે એની માએ એને ભલામણ કરી, જો બેટા આપણા ઘરની સંસ્કૃતિ છે, આપણા ઘરના સંસ્કાર છે, પતિના પગલે પગલે ચાલજે. ઓલી વેરડામાં જ નીચે ઉતરી ગઈ, ના ઈ નહીં બને માં. ઓલી ગાડામાં જ નીચે ઉતરી ગઈ, માં ઈ નહીં બને. કે કેમ? તો કે મારો ધણી તો વાયરમેન છે, ઈ તો ધાંભલે સડે, મારે પગલે પગલે ધાંભલે સડવું. એટલે ઓલી એની પત્ની ચિંતા કરવા માંડી, તમે ખાશો ક્યાં? એટલે ઓલે ડાયરેક્ટ બાબા હિન્દી ઉપાડી કે हम भिक्षाटन करेंगे, कि भिक्षाटन करशो तो एक घरे नहीं मिले तो कि दूसरा घर जाएंगे, कि दूसरा घर नहीं मिलेगा तो तीसरा घर जाएंगे, कि तीसरा घर नहीं मिले तो कि चौथा घर जाएंगे. एनी पत्नी के घर घरનું ભટકીને ખાય એના કરતા એક ઘરનું ખાઈને પડ્યો રહે. એટલે કે નહીં, मैं तो बाबा हो जाऊंगा, मैं तो चल के जाऊंगा, हैंड के जाऊंगा. એની પત્ની રોવા માંડી. એની પત્ની રોવા માંડી ને એટલે આને કીધું ગાંડી રોવે હું? ભરતની ગોપીચંદ નીકળી ગયા, એની પત્ની નથી રોતી, પિંગળા નથી રોતી, એની મહારાણી નથી રોતી, અને તું રોવે છે. એની પત્ની હળવે કરીને કે ભરતરીન ગોપીચંદ તો 92 લાખ માળવો મૂકીને જતા, તું જૂનો લેંગો મૂકીને નથી જાતો, નકે બાકીના દિવસો એમાં કાઢી દ્યો. આવાની વાતો નથી, પણ સંતની વાત હું કરું એ પહેલા સંતને જ્યારે વધાવવા છે, સન્માન કરવું છે, ત્યારે જોરદાર તાળીઓથી આપણે વધાવશું. સરપંચ અને એની સાથે દેવશીભાઈને વિનંતી કરું કે બાપુને 11,000 રૂપિયા ભેટ પૂજા આપે અને સાલ ઉડાડીને સન્માન કરે. સાલ ઉડાડે એટલે આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈશું. તાળીઓનો ગગડાટ બંધ ન થવો જોઈએ. આને સંત કહેવાય. સત્સડે પરમાર્થી શીતલ વાકો અંગ, તપત બુઝાવે ઓર કી દે દે અપનો રંગ. આવા સંત, એવા સંતો રે સુહાગી મળી આ આનંદ ઘડી, આ આનંદની ઘડી કહેવાય. એવા સંત મળ્યા છે. આવા સંત એટલે સંતનો હું દાખલો હવે તમને આપું કે એક ભારતના સંત અને એક અમેરિકાના સંત બે ટ્રેનમાં મુસાફરી કરતા હતા. અને પછી રમેશભાઈને હું રજૂ કરું. ભારત અને અમેરિકાના સંત બે મુસાફરી કરતા હતા. એમાં અમેરિકન સંતે ભારતના સંતને જગાડે કે ઉતા છો શું કામ? જાગો, કઈક કરવું છે. એટલે ભારતના સંત કે હુવા દે ને, આપણો લાંબો પ્રવાસ છે, રાજસ્થાન થી માંડી અને દ્વારિકા સુધી જાઉં, આરામ કરીએ. તો કે નહીં, ઉઠ બોધા. અમેરિકાના સંતે ભારતના સંતને જગાડ્યા. એટલે કે બોલ શું કરવું છે? તો કે આપણે ટાઈમ પાસ થાય એવું કાંઈક કરીએ. હે? તો કે ટાઈમ પાસ થાય એવું કાંઈક કરીએ. ટાઈમ પાસ થાય એવું કરીએ. કે શું કરશું? તો કે તમારે જે શહીદ થઈ ગયા હોય એના નામ તમારે લેવાના અને મારી દાઢીમાંથી એક વાળ ખીંચવા. અમેરિકન સંત કહે છે તમારે જે શહીદ થઈ ગયા એના નામ તમારે લેવાના અને મારી દાઢીમાંથી એક વાળ ખીંચવાનો. અમારા શહીદ થઈ ગયા એના નામ હું લઉં અને તમારી દાઢીમાંથી એક વાળ ખીંચું. ભારતના સંત કે આપણે મંજૂર છે, પણ કે જો હો મંજૂર ભલે હોય પણ પેલો વારો મારો. અમેરિકન સંત કે પેલો વારો મારો. અમેરિકન સંત ને ભારત વાળા સંત કે વાંધો નહીં, પેલો વારો તારો. એટલે અમેરિકા વાળા સંતે વાળ ખીંચવાની શરૂઆત કરી, શહીદોના નામ લેવાના ચાલુ કર્યા. જ્હોન કેનેડી, સર હર્ષ બિલ ક્લિન્ટન. હવે અહીંયા થયા હોય કેટલા 5-7 વાળ ખીંચ્યા કે બસ આપણા શહીદ પૂરા થઈ ગયા, આપણે પૂરા થઈ ગયા. એટલે પૂરા થઈ ગયા એટલે ભારતના સંતે કીધું કે અહીંયા સાઈડમાં નહીં, હવે સામે બે. સામે બેહાડીને એક એક વાળ ખીંચવા માંડ્યો. છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ આખી દાઢી પકડીને કે જલિયાંવાલા બાગ. એ તારા સોટલીના ઓછા પડશે, 1857 નો વિપ્લવ બાકી છે. આ ભારતના સંત એને પ્રમાણ આપી દે. આ શહીદોની ભૂમિ છે, શહાદતની ભૂમિ છે. આવા કઈક પ્રસંગો વાતો મારે કરવી છે. મને બધે ફરમાઈશો 2-3 આવી છે, પણ ફરમાઈશો મિત્રો હું તમારી બધી લઈ લઈશ. પણ રમેશભાઈને સાંભળવો છે. ઘણી બધી ફરમાઈશો, કારણ કે મને સાંભળ્યો અને બધાને ખબર હોય કે હવે શું શું નથી આવ્યું, શું શું બાકી છે. એટલે ઘણું બાકી છે, એટલે ફરમાઈશો તમારી રહેશે.